કેશોદના ગેલાડામાં સ્ટોન ક્રશરથી પરેશાન ગ્રામજનો છે। જોકે ગ્રામજનોએ કેશોદ મામલતદારને આવેદનપત્ર આપ્યું છે। ગેરકાયદેસર રીતે ચાલતા સ્ટોન ક્રશર બંધ કરાવવા માટે માંગ પણ કરવામાં આવી છે। અનેક રજૂઆતો કરવામાં આવી છતાં પણ નક્કર પગલાં ન લેવાતા લોકો હવે રોષે ભરાયા છે। 5 દિવસમાં પગલાં નહીં લેવાય તો ગ્રામજનો ધરણા કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે। જોકે હાલ સમગ્ર ઘટનાને લઈને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। 5 દિવસમાં નક્કર પગલાં ભરવાની પણ માંગ કરવામાં આવી છે। જોકે હાલ કેશોદના ગેલાણામાં સ્ટોન ક્રશરથી ગ્રામજનો પરેશાન થયા છે। ગ્રામજનોએ કેશોદ મામલતદારને આવેદનપત્ર આપ્યું છે। જોકે આવેદનપત્ર આપી અને ગેરકાયદેસર રીતે ચાલતા સ્ટોન ક્રશર બંધ કરવા માટે પણ માંગ કરી છે। અનેક રજૂઆત કરવામાં આવી છે છતાં પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી। જે ગૌચરમાં ચાલુ છે અને આ બાબતે અમે 2014 થી આવેદનો આપવામાં આવેલા છે પણ કોઈ પણ કાર્યવાહી હાથ ધરી નથી। જો હવે આ છેલ્લી અરજી આપેલી છે મામલતદારમાં અને હવે આગળ કઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરવા ગામ અને ગ્રામ પંચાયત બધા